પ્રેગ્નન્સી પ્લાન માટે પરફેક્ટ ટાઈમ કયો છે? ચાલો જાણીએ ડૉક્ટર દીપા મણિયાર પાસેથી. તમારા પ્રશ્નનો જવાબ હું બે રીતે આપીશ. પ્રથમ, માતાની ઉંમર એ પ્રમાણે, અને બીજું કે મેન્સ્ટ્રુઅલ સાયકલ જે માસિકના દિવસો હોય એમાં કયા સમયે. નોર્મલી ટીન એજ પૂરી થયા પછીનો સમય માતૃત્વ માટે બેસ્ટ કહેવાય. મતલબ 13 to 19, જેમાં 13, 14, 16 એવું જે ટીન આવે એ એજ નીકળી ગયા પછીનો સમય સગર્ભાવસ્થા માટે બેસ્ટ કહેવાય. એટલે 20 વર્ષથી બને તો 28 વર્ષ સુધીમાં એટલીસ્ટ પહેલું એક બાળક થઈ જાય જરૂરી. નોર્મલી આપણા શરીરમાં દર મહિને એક, એવી રીતે 12 મહિનાના 12, એવી રીતે ફળદ્રુપ બીજ ઓલમોસ્ટ 400 જેટલા હોય છે. તો યુનિવર્સલી 200 થી 400 બીજ જે સારામાં સારા હોય એ દરમિયાન એટલીસ્ટ પહેલું બાળક થઈ જાય જરૂરી. અત્યારે લગ્નની ઉંમર જ બહુ લેટ થઈ છે એવું છે. તો થોડું મોટી ઉંમરે જો લગ્ન થાય તો બને એટલું ઝડપથી પહેલું બાળક એટલીસ્ટ પ્લાન કરી લેવું. નોર્મલી એક બાળક થાય તો એ દરમિયાન 9 મહિના સુધી બીજ બને અને ફૂટે એ પ્રક્રિયા રોકાઈ જાય. એટલે 9 બીજ બચે એવું થાય, અને પછી બાળક ફીડિંગ કરે એટલો સમય પણ બીજ બને અને ફૂટે એ પ્રક્રિયા બંધ હોય. તો થોડા વધુ બીજ આપણે બચાવી શકીએ. તો બને એટલું પહેલું બાળક બને એટલું ઝડપથી પ્લાન કરી લેવું. અને જો લગ્નની ઉંમર વધુ હોય તો ઝડપથી ડૉક્ટરનો કોન્ટેક્ટ કરી, કદાચ એમાં અમુક રિપોર્ટ્સ એવું કરી અને બાળક રહે માટે મેડિસિનની કે સારવારની જરૂર પડે તો એ કરી લેવી. નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલમાં જેને માસિક દર મહિને રેગ્યુલર આવતું હોય એમને માસિકના 14 થી 15 દિવસ દરમિયાન બીજ ફૂટે તો એ સમય ફળદ્રુપ ગણાય. જે બીજ ફૂટે એના આગળના 2-3 દિવસ અને પછીના 2-3 દિવસ ફર્ટાઇલ પીરિયડ ગણાય. સપોઝ કોઈ સ્ત્રી એમ કે મને 23 એટલે 23 તારીખે માસિક આવી જાય છે, કેલેન્ડર બદલાવાની છૂટી, બાકી ડેટ ન બદલે, તો એવા કિસ્સામાં 23 તારીખે માસિક આવ્યું, 24-25 તારીખે બીજ બનવું શરૂ થાય અને 14 થી 15 દિવસે મતલબ 7th અરાઉન્ડ 7 તારીખ આસપાસ બીજ ફૂટે તો એનો ફર્ટાઇલ પીરિયડ 7ના આગળના 3 દિવસ મતલબ 4મી તારીખ અને પછીના 3 દિવસ મતલબ 10 તારીખ. તો એના માટે 4થી થી 10મી તારીખ ફર્ટાઇલ પીરિયડ ગણાય. એ દિવસોમાં એકાત્રા એટલીસ્ટ 2 કે 3 ઇન્ટરકોર્સ થાય એ જરૂરી. તો નોર્મલ મેન્સ્ટ્રુએટિંગ ફિમેલ હોય, નોર્મલ માસિક આવે એવી સ્ત્રી હોય તો એમને બરાબર મિડલ પીરિયડ જે બીજ બને એમાં અને ફૂટે એ સમય હોય એ ફળદ્રુપ સમય ગણાય. એ દિવસોમાં પ્લાન કરવું જોઈએ. જો માસિક ચડીને આવતા હોય, લેટ આવતા હોય તો સમજો કે 30 ને બદલે 40 દિવસની સાયકલ છે તો એમનો ફર્ટાઇલ જે ફળદ્રુપ સમય કહેવાય 10 દિવસ એક્સટેન્ડ થાય. તો એવા કિસ્સામાં 14 ને બદલે 24 દિવસે બીજ ફૂટતું હોય તો એ શિફ્ટ થાય. ધારો કે થોડી અર્લી સાયકલ હોય, 24 કે 25 દિવસે માસિક આવતું હોય તો ફળદ્રુપ સમય 5 દિવસ શરૂઆતનો 5 દિવસ વહેલો ગણાય.